હું પરમપિતા પરમેશ્વરનું શ્રેષ્ઠ સંતાન છું. મારી અંદર અદ્ભુત ઉર્જા અને ક્ષમતાનો સંચાર થઈ રહ્યો છે. મારી અંદર અદ્ભુત ઉર્જા અને ક્ષમતાનો સંચાર થઈ રહ્યો છે. હું મારી સુષુપ્ત શક્તિની મદદ વડે દરેક ચીજ વસ્તુઓ અને પરિણામોને ખૂબ જ સરળતાથી મેળવી રહ્યો છું. હું મારી સુષુપ્ત શક્તિની મદદ વડે દરેક ચીજ વસ્તુઓ અને પરિણામોને ખૂબ જ સરળતાથી મેળવી રહ્યો છું. હું મારા વ્યક્તિગત જીવનમાં ખૂબ જ પોઝિટિવ બની રહ્યો છું. હું મારા વ્યક્તિગત જીવનમાં ખૂબ જ પોઝિટિવ બની રહ્યો છું. હું મારા કામને અને જીવનને ખૂબ જ એન્જોય કરી રહ્યો છું. હું મારા કામને અને જીવનને ખૂબ જ એન્જોય કરી રહ્યો છું. દરેક સવાર મારા માટે સોનેરી અવસરો લઈને આવી રહી છે. દરેક સવાર મારા માટે સોનેરી અવસરો લઈને આવી રહી છે. મને મળેલું નારાયણ કવચ હંમેશા મારું રક્ષણ કરી રહ્યું છે. મને મળેલું નારાયણ કવચ હંમેશા મારું રક્ષણ કરી રહ્યું છે. સ્વાસ્થ્ય જાગૃતિ અને સમતોલ આહારના કારણે મારી વાત પિત્ત અને કફની પ્રકૃતિ સમતોલ થઈ રહી છે. સ્વાસ્થ્ય જાગૃતિ અને સમતોલ આહારના કારણે મારી વાત પિત્ત અને કફની પ્રકૃતિ સમતોલ થઈ રહી છે. મેડિટેશનના કારણે મારા 7 ચક્રો એક્ટિવ થઈ રહ્યા છે અને મારો ઓરા પાવર વધી રહ્યો છે. મેડિટેશનના કારણે મારા 7 ચક્રો એક્ટિવ થઈ રહ્યા છે અને મારો ઓરા પાવર વધી રહ્યો છે. મને યુનિવર્સ પાસેથી કોસ્મિક એનર્જી મળી રહી છે અને હું દિન પ્રતિદિન તંદુરસ્ત અને તેજસ્વી યુવાન બની રહ્યો છું. યુનિવર્સ પાસેથી મને કોસ્મિક એનર્જી મળી રહી છે, જેથી હું દિન પ્રતિદિન તંદુરસ્ત અને તેજસ્વી યુવાન બની રહ્યો છું. મન બુદ્ધિની સતત એક્સરસાઇઝના કારણે હું જોયેલી, સાંભળેલી અને અનુભવેલી દરેક વાતોને, વસ્તુને અને વ્યક્તિને ખૂબ જ સરળતાથી યાદ રાખી રહ્યો છું. મન બુદ્ધિની સતત એક્સરસાઇઝના કારણે હું જોયેલી, સાંભળેલી અને અનુભવેલી દરેક વાતોને, વસ્તુને અને વ્યક્તિને ખૂબ જ સરળતાથી યાદ રાખી રહ્યો છું. મારી અંદર જતા શ્વાસો મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે. મારી અંદર જતા શ્વાસો મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે. હું દર અઠવાડિયે કેટલાક નિસ્વાર્થ કાર્યો કરીને અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યો છું. હું દર અઠવાડિયે કેટલાક નિસ્વાર્થ કાર્યો કરીને અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યો છું. હું મારા આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી મારી જુદી જ ઓળખ ઊભી કરી રહ્યો છું. હું મારા આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી મારી જુદી જ ઓળખ ઊભી કરી રહ્યો છું. હું મારા જીવનના ઉદ્દેશો અને લક્ષ્યો માટે સમર્પિત થઈ રહ્યો છું. હું મારા જીવનના ઉદ્દેશો અને લક્ષ્યો માટે સમર્પિત થઈ રહ્યો છું.